અવર ઓનલાઈન એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધ ગંગા વિશે આખી સ્ટોરીને આપણે ભણી લીધી. આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર ક્વેશ્ચન આન્સર અને MCQ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 60 એનો ફર્સ્ટ પેરેગ્રાફ એન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન. Read the following paragraph from the lesson and answer the question. પેલો પેરેગ્રાફનો ફર્સ્ટ ક્વેશ્ચન, which river is the most important of India? એનો આન્સર છે વિચની જગ્યાએ ધ ગંગા is the most important in India. વિદ્યાર્થી મિત્રો, હું તમને વારંવાર ક્લાસરૂમમાં પણ સૂચના આપું છું, ઇંગ્લિશ હંમેશા નીચેની લીટીને જ અડાડીને લખવાનું છે. અક્ષર સારા, પેલો મૂળાક્ષર કેપિટલ રહેશે. ફરીથી આન્સર, ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ લોંગ ઇઝ ધ રિવર ગંગા? ગંગા કેટલી લાંબી છે? ચલો એનો આન્સર, ધ રિવર ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. ફરીથી, ધ રિવર ગંગા ઇઝ 2480 kilometers long. Third question, where is the source of the Ganga? ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? The source of the Ganga is in the Himalayan mountain. ફરીથી આન્સર, the source of the Ganga is in the Himalayan mountain. હિમાલયનો H કેપિટલ. ક્વેશ્ચન નંબર, એની નીચે MCQ આપેલા છે. ચલો MCQ આપણે રાઈટ પણ કરશું અને બોક્સની અંદર પણ લખશું. ફર્સ્ટ છે, ખાલી જગ્યા આર ધ લાઇફલાઇન ફોર મેનકાઇન્ડ. લાઇફલાઇન નીચે અંડરલાઇન. લાઇફલાઇન મીન્સ જીવાદોરી. મેનકાઇન્ડ એટલે મનુષ્યની. મનુષ્યની જીવાદોરી ખાલી જગ્યા છે. તેનો આન્સર આવશે સી, રિવર્સ. સેકન્ડ MCQ, ધ ગંગા ઇઝ ખાલી જગ્યા કિલોમીટર્સ લોંગ. ચલો એમાં એનો આન્સર એ, 2480 કિલોમીટર્સ. થર્ડ, ધ ગંગા ફ્લ્યુઝ ઇન્ટુ ધ ખાલી જગ્યા. ગંગાનો જથ્થો ખાલી જગ્યામાંથી વહે છે. તેનો આન્સર ડી, બે ઓફ બેંગલ, બંગાળની ખાડી. ફર્સ્ટ પેરેગ્રાફનો 3 આન્સર ધ ક્વેશ્ચન એન્ડ 3 MCQ કમ્પ્લીટ થયા. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફ, ફર્સ્ટ ક્વેશ્ચન, what did the king want to do with the horse? રાજા ઘોડાનું શું કરવા ઈચ્છતા હતા? ડીડ વાળું વાક્ય છે એટલે ખબર પડી જાય. આ આન્સર આપણે ભૂતકાળમાં લખવાનો થશે. વોન્ટનું આપણે ભૂતકાળ કરી દઈશું વોન્ટેડ. ધ કિંગ વોન્ટેડ ટુ પ્રેઝન્ટ ધ હોર્સ ટુ હિઝ ગોડ્સ. રાજા દેવતાને ઘોડો ભેટમાં આપવા ઈચ્છતા હતા. ચલો ફરીથી આપણે એનો આન્સર લખીશું. ધ કિંગ વોન્ટેડ ટુ પ્રેઝન્ટ ધ હોર્સ ટુ હિઝ ગોડ્સ. ચલો સામેના પેજ પર, પેજ નંબર 6161, સેકન્ડ ક્વેશ્ચન, વાય વોઝ ધ કિંગ અનહેપી? અનહેપી મીન્સ ઉદાસ, દુઃખી. રાજા શા માટે દુઃખી થઈ ગયો? ચલો એનો આન્સર, ધ કિંગ વોઝ અનહેપી because
અ થીફ ટૂક અવે હિઝ હોર્સ. થીફ એટલે ચોર. રાજા દુઃખી થઈ ગયો કારણ કે ચોર ઘોડાની ચોરી કરીને લઈ ગયા. થર્ડ ક્વેશ્ચન, હુ સ્ટેડ વિથ ધ કિંગ. સ્ટે એટલે રોકાવું, રહેવું. રાજાની સાથે કોણ રહ્યું? હુની જગ્યાએ ફક્ત વ્યક્તિનું નામ. કોણ? તો કે ભગીરથ. ભગીરથ સ્ટેડ વિથ ધ કિંગ. હુની જગ્યાએ ફક્ત ભગીરથ, બાકીનું વાક્ય એમ નામ. ચલો ત્યાર પછી એની નીચે સેકન્ડ પેરેગ્રાફના એમસીક્યુ આપેલા છે. પહેલો એમસીક્યુ છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ગિફ્ટ. ઉપરના પેરેગ્રાફમાં ગિફ્ટ માટે બીજો કયો શબ્દ વપરાણો છે? ચલો એનો આન્સર આવશે સી. સીમાં પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે ગિફ્ટ, ઇનામ. બીજું, ધ કિંગ વોઝ અનહેપી. રાજા દુઃખી થઈ ગયા બિકોઝ, એનો જવાબ છે બી. અ થીફ ટૂક અવે હિઝ હોર્સ. થર્ડ પેરેગ્રાફ, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ. વૃદ્ધ માણસે શું કર્યું? ચલો એનો આન્સર છે, ધ ઓલ્ડ મેન બર્નડ સગર્સ સન ટુ એસિસ. ફરીથી, ધ ઓલ્ડ મેન બર્નડ સગર્સ સન ટુ એસિસ. વૃદ્ધ માણસે સગરના દીકરાઓને બળીને ભસ્મ કરી દીધા. ચલો સેકન્ડ ક્વેશ્ચન, વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી. વૃદ્ધ માણસ શા માટે ગુસ્સે થઈ ગયા? ધ ઓલ્ડ મેન વોઝ એંગ્રી બિકોઝ, વૃદ્ધ માણસ ગુસ્સે થઈ ગયા કારણ કે સગર્સ સન ડિસ્ટર્બ હિમ. કારણ કે સગરના દીકરાઓએ તેને ખલેલ પહોંચાડી. ચલો થર્ડ ક્વેશ્ચન, કુડ ધ સન ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ. શું સગરના દીકરા પૃથ્વી પર આ ઘોડાને શોધી શક્યા? યસ યા નો? આન્સર છે નો. ધ સન કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ. ફરીથી, નો, ધ સન કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ. ચલો એના એમસીક્યુ છે, સગર સન કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઇન ખાલી જગ્યા. એનો આન્સર છે બી. તે આન્સરમાં લખો બી, ઓન ધ લેન્ડ. સેકન્ડ એમસીક્યુ, સગર્સ સન્સ ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન. એની અંદર આવશે સી, ડિસ્ટર્બ. સગરના દીકરાઓએ વૃદ્ધ માણસનું ખાલી જગ્યા કર્યું તો આવશે ડિસ્ટર્બ. ચલો ત્યાર પછીનો પેરેગ્રાફ એટલે કે ફોર્થ નંબરનો પેરેગ્રાફ, એનો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ કુડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ. દીકરાઓને નવી જિંદગી કોને આપી? એનો જવાબ છે, ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધ સન્સ ઓફ અ ન્યૂ લાઈફ. ફરીથી, ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ. સેકન્ડ ક્વેશ્ચન, વેર વોઝ ગંગા? આન્સર છે, ગંગા વોઝ ઇન હેવન. ગંગા ક્યાં હતી? ગંગા સ્વર્ગમાં હતી. હેવન એટલે કે સ્વર્ગ. ગંગા વોઝ ઇન હેવન. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ભગીરથ પ્રે ટુ ગંગા? પ્રે એટલે પ્રાર્થના કરવી. ભગીરથે ગંગાની પ્રાર્થના શું કરી? કેમ આવવા માટે કહ્યું? ક્યાં આવવા માટે કહ્યું? આન્સર છે, ભગીરથ પ્રેડ. પ્રેડની પાછળ ઈડી, કારણ કે ભૂતકાળ થઈ ગયું, કારણ કે ડીડવાળું છે એટલે. ભગીરથ પ્રેડ ટુ ગંગા ટુ કેમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રેથ ટુ લાઈફ અગેન. ફરીથી આન્સર, ભગીરથ પ્રેડ ટુ ગંગા ટુ કેમ ડાઉન ઓન અર્થ
and bring his breath to life again. Fourth question. Ganga was afraid that her fall would. અધૂરું સેન્ટેન્સ છે, આપણે કમ્પ્લીટ કરવાનું છે. ઉપરના પેરેગ્રાફમાંથી આપણને મળી જશે, બેઠે બેઠું છે. ગંગાને બીક હતી, જો તે નીચે આવશે તો શું થશે? તો આપણે આખું પૂર્ણ વાક્ય લખશું, કમ્પ્લીટ. ગંગા વોઝ અફ્રાઇડ ધેટ હર ફેલ વુડ બ્રેક ધ અર્થ. પૃથ્વી ફાટી પણ જાય. ફોર્થ પેરેગ્રાફ, એના નીચે એમસીક્યુ જોઈ લેશું. ફર્સ્ટ એમસીક્યુ, તો ગંગા વોઝ ખાલી જગ્યા, એનો આન્સર છે સી, ઇન હેવન. ગંગા ક્યાં હતી? તો કે સ્વર્ગમાં. સેકન્ડ, ખાલી જગ્યા પ્રેડ ટુ ગંગા, ગંગાને પ્રાર્થના કોને કરી? એનો આન્સર છે એ, ભગીરથ. 3, તો ગંગા વોઝ હેપી ટુ બી, ખાલી જગ્યા, ગંગા ખુશ થઈ ક્યાં આવવા માટે? આન્સર છે બી, ઓન અર્થ. 4th, ગંગા વોઝ અફ્રાઇડ ધેટ હર ફેલ ફ્રોમ હેવન વુડ, ગંગાને બીક હતી. શું બીક હતી? આન્સર છે ડી, બ્રેક ધ અર્થ. લાસ્ટ પેરેગ્રાફ એટલે કે ફોર્થ પેરેગ્રાફ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ભગીરથ રિક્વેસ્ટ લોર્ડ શિવ? ભગીરથી ભગવાન શંકરને શું વિનંતી કરી? ભગીરથ રિક્વેસ્ટેડ, કારણ કે ડીડવાળું છે, રિક્વેસ્ટને ઈડી લાગશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ગંગા. ભગીરથે ભગવાન શંકરને વિનંતી કરી કે ગંગાને મદદ કરો. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ લોર્ડ શિવ આસ્ક ગંગા ટુ ડુ? લોર્ડ શિવ આસ્કડ, ડીડવાળું છે એટલે આસ્કનું આસ્કડ. લોર્ડ શિવ આસ્કડ ગંગા ટુ ફ્લ્યુ ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર, તેની લાંબી જટાની અંદર સમાઈ જાય. થર્ડ ક્વેશ્ચન, વેન ગંગા ફ્લ્યુડ ઓવર ધ એસિસ ઓફ સગર્સ સન, જ્યારે ગંગાના પાણીનો જથ્થો સગરના દીકરાની રાખ્યા પરથી વહ્યો પછી શું થયું? વેન ગંગા ફ્લ્યુડ ઓવર ધ એસિસ ઓફ સગર્સ સન, અલ્પવિરામ, ધી ઓલ કેમ ટુ લાઈફ અગેન, તેની બીજી જિંદગી મળી. ચલો એના એમસીક્યુ. ફર્સ્ટ એમસીક્યુ, ભગીરથ રિક્વેસ્ટેડ ખાલી જગ્યા ટુ હેલ્પ ગંગા, એની અંદર સી, લોર્ડ શિવ. બીજું, ગંગા કેમ ડાઉન ખાલી જગ્યા ટુ ધ અર્થ, એની અંદર એ, જેન્ટલી, જેન્ટલી નીચે અંડરલાઇન, હળવેથી ધીમેથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ચૂઝ A, B, C એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. પેલું છે ધ ગંગાસ સોર્સ ઇઝ ખાલી જગ્યા, એની અંદર આવશે બી, ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. ત્યાર પછી સેકન્ડ, ધ એંગ્રી ઓલ્ડ મેન બર્નડ ઇન ખાલી જગ્યા, એનો આન્સર છે એ, ઓલ ધ કિંગ સન્સ એક્સેપ્ટ ભગીરથ, એક્સેપ્ટ નીચે અંડરલાઇન, સિવાય, સગરના દીકરા પણ કોણ? ભગીરથની સિવાય. ત્રીજું, કિંગ સગર સેન્ડ, રાજાએ દીકરાઓને મોકલ્યા, એનું આન્સર છે બી, ઓલ હિઝ સન્સ એક્સેપ્ટ ભગીરથ, ભગીરથની સિવાય. ફોર્થ, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, સ્ટોરીની અંતમાં તો ગંગા વોઝ અ રિવર, ગંગા નદી ખાલી જગ્યા પર હતી, એનો આન્સર છે બી, ઓન ધ અર્થ, પૃથ્વી પર હતી. પાંચમું,
ગીવ અનધર નેમ ફોર ધ રિવર ગંગા. ગંગા નદીનું બીજું નામ આપો. જે આ સ્ટોરી ઉપરથી નામ પડ્યું છે તેનો આન્સર આપણને આવડે જ છે, તે છે સી ભગીરથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગાલા વર્ક એટલે કે સ્વાધ્યાય પોથીની અંદર આપણે ક્વેશ્ચન આન્સર એન્ડ MCQ પૂર્ણ કરેલું છે. બધા જ આ વિડીયોની સાથે સાથે આ ક્વેશ્ચન આન્સર MCQ કમ્પ્લીટ કરવાના છે, કારણ કે સ્ટોરી એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે તેવી છે. MCQ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પણ આપણને આવડી જાય એવા છે. તો મારી સાથે સાથે આપણે આન્સર ધ ક્વેશ્ચન અને MCQ કમ્પ્લીટ કરવાના છે. તો આ એપિસોડની અંદર બસ આપણે ધ ગંગાના આન્સર ધ ક્વેશ્ચન MCQ આપણે જોવાના છે. પછી ત્યાર પછી નેક્સ્ટ એપિસોડમાં નવા યુનિટની સાથે, નવા ટોપિકની સાથે ફરીથી મળશું. જય ગુરુદેવ. થેન્ક્સ એન્ડ અસ્તુ.